રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે રામાનુજાચાર્યજીનું. હા રામાનુજાચાર્યના ચરિત્રમાં આપણે પહોંચ્યા છીએ કે રામાનુજાચાર્યના ધર્મપત્ની હતા તજમાંબા. હા એ તજમાંબા હે ને એ થોડીક પ્રતિકૂળ હતી. રામાનુજાચાર્યજીને ભક્તિમાં પૂરેપૂરો સહયોગ નહોતી આપતી આ તજમાંબા. હા એટલે રામાનુજાચાર્યજી થોડાક દુખી રહેતા, કારણ કે ભક્તિમાં ઓછો સહયોગ આપતી એમ. હા આવી વસ્તુ છે. હવે આપણે એ જોઈએ કે એમના ધર્મપત્ની કેવા પ્રતિકૂળ હતા અને આમને સહયોગ નહોતા આપતા, એ પ્રસંગ આપણે લઈએ. હા આપણે આગળ જોયું કે રામાનુજાચાર્યજીએ 5 ગુરુ બનાવ્યા હતા હા અને પાંચેય પાસેથી થોડી થોડી વિદ્યા શીખેલી હતી, એટલે એ પાંચેયને ગુરુ માનતા હતા. હા અને રામાનુજાચાર્યની પાંચેય ગુરુમાં ભગવદ બુદ્ધિ હતી કે મારા પાંચેય ગુરુ છે એ ભગવાનનું સ્વરૂપ છે. હા આવી એમની ભગવદ બુદ્ધિ હતી પાંચેય ગુરુઓની અંદર. એવામાં એવું બન્યું કે એક વખત એની પત્ની તજમાંબા, ભક્તિભાવ તો હતો નહીં, હા અને રામાનુજાચાર્યએ કીધું એની પત્નીને કે આજે કાંચીપૂર્ણજી મારા ગુરુજી પ્રસાદ લેવા આવવાના છે, એટલે સરસ રીતે તું ભોજનની તૈયારી કરજે. હા મારા કાંચીપૂર્ણ ગુરુ પ્રસાદ લેવા આવશે અને મારે એનું ઉચ્છિષ્ટ પ્રસાદ જમવો છે, એટલે બરોબર તૈયારી કરજે. હા તો પત્નીને આવી સૂચના આપી દીધી, ખીર પૂરી બનાવવાની સૂચના આપી દીધી. એટલે પત્નીએ ભોજન તો તૈયાર કર્યું, ચાલો જેમ તેમ કરીને એને ભોજન તૈયાર કર્યું. હા પછી રામાનુજાચાર્ય કહે છે કે તું ભોજન પીરસવાનું પછી ચાલુ કરજે, ત્યાં હું કાંચીપૂર્ણને બોલાઈ આવું, ગુરુજીને બોલાઈ આવું. હા તો રામાનુજાચાર્યજી ગુરુજીને બોલાવા ગયા અને ગુરુ કાંચીપૂર્ણ સામેથી એના ઘરે આવી ગયા. વાહ ગુરુ કાંચીપૂર્ણ સામેથી એના ઘરે આવી જાય છે. હા તો કાંચીપૂર્ણજી સામેથી એના ઘરે આવ્યા ને, તજમાંબા કે લે મારા પતિ તો તમને બોલાવા ગયા. હા તો આ કે છે મારે ઉતાવળ હતી, એટલે ઉતાવળના કારણે હું સામેથી જ જમવા આવી ગયો છું. તો તમારે મને જે જમાડવું હોય એ જમાડી દો. એટલે પછી તજમાંબાએ કાંચીપૂર્ણજીને ગુરુજીને જમાડ્યા. હા જમાડ્યા તો ખરા, પણ તજમાંબા હે ને એનું મોઢું બગડેલું હતું કે સાધુડાઓ અહીંયા જમે છે અને સાધુ ઘરને અપવિત્ર કરે છે. એમાં આ કાંચીપૂર્ણજી તો કઈક શૂદ્ર જાતિના અથવા તો નીચી જાતિના હતા. એટલે કાંચીપૂર્ણએ જમી લીધું. હા જમીન વયા ગયા ને તો તજમાંબાએ શું કર્યું, ઓલી પત્તલ એની ઉપાડીને બહાર ફેંકી દીધી. નકર રામાનુજાચાર્યજીએ કીધું તું કે મારે ગુરુજીનું ઉચ્છિષ્ટ પ્રસાદી જમવી છે, ગુરુજીની ઉચ્છિષ્ટ પત્તલમાં જમવું છે. હા એને તો એવું કીધું તું, પણ આ ઉચ્છિષ્ટ પ્રસાદી આને જમવા દીધી નહીં અને પત્તલ લઈ અને બારે ફેંકી દીધી. અને એ શૂદ્ર હતા, એટલે જ્યાં એને ભોજન કર્યું હતું ત્યાં ચોખ્ખો લગાડી દીધો, પોતું કરી દીધું. હા અને પોતું કરીને પછી ચૂલો બુલો ધોઈને નવી રસોઈ બનાવી. ત્યાં રામાનુજાચાર્ય આવ્યા કે મારા ગુરુજી આવ્યા હતા જમવા, તો હા એ તો જમીન વયા ગયા, તો કે મને એની ઉચ્છિષ્ટ પ્રસાદી આપો. એની પત્ની કે શૂદ્રનું થોડું હેઠું ખવાય, એની પતલ તો મેં ફેંકી દીધી. હા એની પતલ તો ફેંકી દીધી અને રામાનુજાચાર્યને હૃદયમાં ઝટકો લાગ્યો હા કે અરે બાપ રે, મારા ગુરુ શૂદ્ર કહી દીધા. ભલે શૂદ્ર હતા પણ ગુરુની કોઈ જાતિ ન હોય. પછી બિલકુલ ગુરુ એટલે ભગવાનનું સ્વરૂપ, ભગવાનની જાતિ નથી એમ ગુરુની પણ કોઈ જાતિ નથી. હા આવી વસ્તુ છે. એટલે એને બહુ માઠું લાગ્યું કે ગુરુને શૂદ્ર કહી દીધા
અને ગુરુજીની હું ઉચ્ચિષ્ટ પ્રસાદી ન લઈ ગયો, પણ તોય રામાનુજાચાર્ય એ વાતને મનમાં દબાવી દીધી એમ હા કે કઈ વાંધો નહીં, હાલો જે થયું ઈ એમ દબાવી દીધી મનમાં વાત. હવે એક રામાનુજાચાર્યના ગુરુ હતા મહાપૂર્ણજી. મહાપૂર્ણજી પણ નીચી જાતિના હતા એમ. હા તો મહાપૂર્ણની પત્ની છે ને કુએ પાણી ભરવા ગઈ હતી, હા અને બરોબર રામાનુજાચાર્યની પત્ની પણ તય જ કુવામાં પાણી ભરવા ગઈ. હા તો બે જણા પાણી ભરતા હતા ને, તો મહાપૂર્ણના પત્નીનું પાણી થોડુંક રામાનુજાચાર્યને ઘરવાળીને આડ્યું પાણી. હા ત્યાં તો ભરભર ભરભર કરવા માંડી. અરે શૂદ્ર જાતિની છો અને અમને બ્રાહ્મણોને તું પાણી અડાડે શીખે, તારા પાણી અડવાથી અમે અપવિત્ર થઈ ગયા કે. અને તે અમને કે પાણી અડાડી દીધું. આ રીતે ઝઘડો કરી નાખ્યો. હા ઝઘડો કર્યો ને આ રીતે, એટલે પછી શું થયું ખબર છે? ઝઘડો થઈ ગયો એટલે ઝઘડો થયો એટલે પછી આને કીધું મહાપૂર્ણની પત્નીએ ઘરે જઈને કે આપણે હવે અહીંયા ગામમાં નથી રહેવું હોય કે રામાનુજાચાર્યની પત્ની આપણી હારે ઝઘડો કરે છે. હા આપણે હવે કે આ ગામની અંદર છે ને કે રહેવું જ નથી. તો કે એમ? તો કે હા, મને શૂદ્ર કહી દીધું, પાણી અડી ગયું તો ઝઘડો કર્યો. તો મહાપૂર્ણ કે હાલો હાલો આપણે છે ને ગામ છોડી અને રંગમ વયા જાય, ભગવાન રંગનાથની સેવા કરશી કે જે ગામમાં આપણું માન નથી એ ગામમાં આપણે રહેવું નથી. હા એટલે મહાપૂર્ણ એના પત્ની હાલતા છે તો રામાનુજાચાર્યને ખબર પડી કે હા હા મારા ગુરુ છોડીને વહી રહ્યા છે. આ ગુરુના આધારે તો એ પડ્યા હતા અહીંયા. હા ગુરુના સત્સંગના આધારે તો પડ્યા હતા. ગુરુનો સત્સંગ ન હોય તો એને અહીંયા કઈ રહેવાની જરૂર નહોતી એમ. બિલકુલ. એટલે પછી એને બહુ દુઃખ થયું એમ કે મારી પત્નીના કારણે ગુરુ ગામ છોડીને જાય છે. તો પછી મનાવા ગયા રામાનુજાચાર્યજી, અને જેમ તેમ કરી અને મનાવીને પાછા લાવ્યા. હા હવે રામાનુજાચાર્યને થોડોક આમ એમ થતું હતું કે આ પત્ની હારે આપણું નહીં નભે, હા આ પત્ની હારે આપણું નભવાનું નથી. ત્યાં પાછી ત્રીજી એવી ઘટના બની ગઈ કે રામાનુજાચાર્ય પત્નીનો ત્યાગ જ કરી દીધો, એવી ઘટના બની ગઈ. હા ઘટના એવી બની કે રામાનુજાચાર્યના ઘરે એક બ્રાહ્મણ આવ્યું, અને બ્રાહ્મણ આવીને એમ કહે છે ભિક્ષામ દેહી. તો રામાનુજાચાર્યની પત્ની બારે આવીને કીધું વૈરાયથી કે ભિખારી ક્યાં નો કે ભિક્ષા માંગવા આવી ગયો છે, એમ કરીને દરવાજા બંધ કરી દીધા. અરે દરવાજા બંધ કરી દીધા ને એટલે બ્રાહ્મણ બિચારો પસ્તાતો ગયો. કારણ કે એને આવું અપમાન કોઈ દી સહન નતું કર્યું બ્રાહ્મણે. હા એટલે પસ્તાતો બ્રાહ્મણ હાલ્યો જતો હતો ને, તો રસ્તા વચ્ચે રામાનુજાચાર્યજી મળ્યા. હા તો રામાનુજાચાર્ય કે જે બ્રાહ્મણ દેવતા કેમ તમે દુઃખી છો એમ, હા તમને શું દુઃખ છે કે બતાવો તો ખરા, પૂછે છે. તો કે આ રીતે હું તમારા ઘરે ગયો તો, મારે ભિક્ષા જોતી હતી પેટ પૂરતી, બીજો કઈ મને લોભ હતો નહીં, અને તમારી પત્નીએ મને આવું કહી દીધું કે તમારી પત્ની કે આવા કડવા વેણ બોલી ગઈ કે હા એનું મને દુઃખ છે કે. એમ? તો કે હા. તો કે હવે બીજી વાર જાવ કે મારી પત્ની તમને કાંઈ નહીં કે. હા તો એમ સાચું બોલો છો? તો કે હા હા સાચું બોલું છું. એમ કરીને બ્રાહ્મણને થોડીક ફળ અને મીઠાઈ લઈ દીધા રામાનુજાચાર્યજીએ, અને ભેગી એક ખોટી ચિઠ્ઠી લખી દીધી કે ભાઈના લગ્ન થવાના છે તો તમને રાજી ખુશીથી લગ્નમાં તેડાવ્યા છે તો પધારો. હા એવી ચિઠ્ઠી લખી દીધી અને બ્રાહ્મણને પાછો મોકલ્યો. એટલે બ્રાહ્મણ પાછો જઈને કહે છે કે તજમામબાજી તમારા ગામથી આવું છું, તમારા માવતરનો સંદેશો લઈને આવું છું. તો ઓલી હરખાઈ ગઈ, આવો બ્રાહ્મણ દેવતા આવો આવો, મારા માવતરનો હું સંદેશો લઈને આવ્યા છો. એમ કરીને પ્રેમથી જમાડ્યા, બ્રાહ્મણને બેસાડ્યા, ચિઠ્ઠી વાંચી કે ભાઈના લગ્ન થવાના છે, હા તો તમને તેડાવે છે તો તમે તાત્કાલિક પધારો. એમ તો આ તજમાંબા છે ને એ જવા તૈયાર થઈ ગઈ. ત્યાં રામાનુજાચાર્યજી આવ્યા. એટલે રામાનુજાચાર્ય પૂછે છે કેમ, કઈ બાજુ જવાની તૈયારી થાય છે, બતાવો તો ખરા. કે કઈ બાજુ જવાની તૈયારી થાય છે? તો કે હું માવતર જાઉં છું, મારા ભાઈના લગ્ન થવાના છે કે. હા
તો તમે હાલો. તો રામાનુજાચાર્ય કે અરે મારે બહુ કામ છે કે એક કામ કર, તું હાલતી થાય કે હું લગ્નના દિવસે પહોંચી જઈશ કે તું તારા ગામ વહી જાય કે હું લગ્નના દિવસે ચોક્કસ પહોંચી જઈશ, અવશ્ય પહોંચી જઈશ, તું જાય કે. તો તજમાબા માવતર વહી ગઈ. તજમાબા માવતર ગયા પછી આચાર્ય ચરણ રામાનુજાચાર્યજીએ ભગવાનની સામે જ સંન્યાસ લઈ લીધો. હા આમ તો એને કોઈ સંન્યાસ દેતું નહોતું, કારણ કે બ્રાહ્મણના દીકરા હતા, આચાર્ય હતા, એટલે કોણ સંન્યાસ આપે. પણ એને ભગવાનની સામે સંકલ્પ કરીને જાતે જ સંન્યાસ લઈ લીધો અને લાલ કપડા પહેરીને ઘર છોડીને નીકળી પડ્યા. લાલ કપડા પહેરી લે છે. પછી એક બે જગ્યાએ વિષ્ણુ ભગવાનના દર્શન કરીને પાછા ગામ આવી જાય છે. તજમાબા ઘરે આવી ત્યારે તજમાબાને ખબર પડી કે આને તો સંન્યાસ લઈ લીધો છે. હવે આ આખા પ્રસંગનો આપણે સાર કાઢીએ તો રામાનુજાચાર્યએ ઉત્તમ કામ કર્યું. હા પત્ની અનુકૂળ જ નહોતી અને અતિથિ સેવા નહોતી કરતી, ગુરુ સેવા નહોતી કરતી, તો એ પત્નીને ઘરમાં રાખીને શું કરવું છે. હા આવી પત્નીનો ત્યાગ જ ઉચિત છે. અને કોઈ પતિ ભજન ન કરવા દે તો એ પતિનો ત્યાગ પણ ઉચિત છે. બિલકુલ ભજન તો કરવા દેવું જોઈએ. હા, પછી આપણે પતિની ના ઘરનાની સેવા જે કરીએ એ વાત અલગ છે આખી, પણ ભજન તો કરવા દેવું જોઈએ. ઘરની અંદર રહીને ભજન ન કરવા દે શું કામ. આવી વસ્તુ છે. એટલે ભજન મુખ્ય છે, ભજન થવું જોઈએ. ચાકે પ્રિય ન રામ વૈદેહી તજીએ તાહી કોટી વૈરિસમ યદ્યપિ પરમ સનેહી. જેને રામ અને સીતા પ્રિય નથી, જેને રામ સીતાનું ભજન પ્રિય નથી, એવા વ્યક્તિને કરોડો વેરી સમાન માનીને છોડી દેવા જોઈએ. હા આવું તુલસીદાસજીએ લખેલું છે. મીરાબાઈએ જયારે ટપાલ લખીને તુલસીદાસને કે હા તુલસીદાસજી મારે તો આ ઘરના બધા બહુ ત્રાસ દે છે, ભજન કરવા દેતા નથી, હા તો મારે હવે શું કરવું. ત્યારે તુલસીદાસે આ જવાબ લખ્યો હતો, ચાકે પ્રિય ન રામ વૈદેહી તજીએ તાહી કોટી વૈરિસમ યદ્યપિ પરમ સનેહી. હા ગમે એવા સનેહી હોય, ગમે એવા ભક્ત અનુકૂળ હોય, જો સીતારામ પ્રિય ન હોય તો એનો છે ને સાથ છોડી દેવો જોઈએ. બિલકુલ ભરતે માતાને છોડી, ગોપીઓએ પતિને છોડ્યા, આમ ઘણાએ ઘણું છોડ્યું. બધા માટે મંગલ જ થયું. બધા માટે બધું કામ મંગલમય જ થાય છે. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ છે, ભગવાન પ્રિય નથી તેના ભેગું રહેવાની શું મજા છે. હા મનુષ્ય જીવનની સાર્થકતા ભજનમાં છે, હરિભજનમાં. અને એ હરિભજન જ ન કરવા દે તેના ભેગું રહેવામાં શું મજા છે. નાસ્તિક છે, એવા નાસ્તિક ભેગું રહેવું પણ ન જોઈએ. અને રહેવાથી ભક્તિને નુકસાન થાય છે, જીવનને નુકસાન થાય છે, અને જીવન નરક તરફ વયું જાય છે. એટલે આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્યએ ઉત્તમ કામ કર્યું. કારણ કે એને 3 વખત પત્નીને પરખી લીધી, 3 વખત એને સંતોનું અપમાન કર્યું, તો ત્રીજી વખતે એને સંન્યાસ લઈ લીધો. હા બરોબર વાત છે. કોઈ પણને 3 મોકા આપો, સુધરવાના મોકા આપો, 3, 4, 5 જેટલા દેવા હોય એટલા સુધરવાના મોકા આપો, પણ પછી ન સુધરે તો આપણે આપણું કામ કરી લેવું જોઈએ. હા કોઈની પાછળ આપણું જીવન બગાડવું ને એ ચતુરાઈનું કામ નથી. જો આપણે ભવસાગર પાર નહીં કરીએ તો આ તો બધી તકલીફો આવતા જન્મે રહેવાની છે. હા એટલે ચતુરતા એનું જ નામ છે કે જે ભજન કરી લઈએ. તુલસી સોય ચતુર નર જે હરિ ભજે, એવી કઈક દોહો ચોપાઈ